નમસ્કાર મિત્રો, ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ. આજે માહિતી એકત્રિત કર્યા પછી માહિતીનું નિરૂપણ કેવી રીતે કરવું, તો માહિતીના નિરૂપણ માટે આપણે અલગ અલગ આવૃત્તિ વિતરણ બનાવી શકીએ. અસતત આવૃત્તિ વિતરણ, સતત આવૃત્તિ વિતરણ. તો આમાંથી આપણે અસતત આવૃત્તિ વિતરણ બનાવતા આના પહેલાના સેશનમાં શીખી ગયા છે. આજે આપણે શીખવાનું છે સતત આવૃત્તિ વિતરણ. અહીંયા મેં એક એક્ઝામ્પલ લીધો છે સતત આવૃત્તિ વિતરણનો, પણ આ એક્ઝામ્પલ સમજતા પહેલા આપણે એની બે ડેફિનેશન સમજવી પડે. ડેફિનેશન કઈ છે? તો જે સતત આવૃત્તિ વિતરણ છે એ સતત આવૃત્તિ વિતરણ મુખ્યત્વે બે પ્રકારે બનાવી શકાય. જે સતત આવૃત્તિ વિતરણ છે એ બે પ્રકારે બનાવી શકાય. કઈ રીતે? તો નંબર 1 કે એની અંદર તમે નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ લઈ શકો. નંબર 2 એમાં તમે અનિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ લઈ શકો. તો પ્રશ્ન એવો થશે કે નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ એટલે શું અને અનિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ એટલે શું? હવે મિત્રો અહીંયા ધ્યાન. સૌ પ્રથમ આપણે જોઈએ નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ. તો કોને નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ કહેવાય? તો અહીંયા લખ્યું છે કે જે વર્ગ અંતરાલમાં ઉર્ધ્વ સીમાનો સમાવેશ તે વર્ગ અંતરાલમાં ન કરતા તેના પછીના વર્ગ અંતરાલમાં કરવામાં આવે તો તેવા વર્ગ અંતરાલને નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ કહે છે. અહીંયા સમજવા જેવો પ્રશ્ન છે એક કે તેની ઉર્ધ્વ સીમાનો સમાવેશ. ઉર્ધ્વ સીમા એટલે શું? એ અગાઉ આપણે શીખ્યા છીએ કે જે વર્ગ અંતરાલ છે એની બે સીમાઓ હોય, એક અધઃ સીમા, બીજી ઉર્ધ્વ સીમા. અધઃ સીમા કોને કહીશું? તો કે વર્ગ અંતરાલની જે ન્યૂનતમ કિંમત છે એ આપણી અધઃ સીમા છે અને વર્ગ અંતરાલની જે મહત્તમ કિંમત છે એ આપણી ઉર્ધ્વ સીમા છે. તો અહીંયા જે વર્ગ અંતરાલમાં ઉર્ધ્વ સીમાનો સમાવેશ તે વર્ગ અંતરાલમાં ન કરતા તેના પછીના વર્ગ અંતરાલમાં કરવામાં આવે તો તેવા વર્ગ અંતરાલને નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ કહે છે. મિત્રો અહીંયા જોઈએ મેં વર્ગ લીધો છે 0 થી 10, 10 થી 20, 20 થી 30. અહીંયા તમે જુઓ, ધારો કે 10 છે 10, તો 10 નો સમાવેશ શેમાં થશે? તો અહીંયા પ્રશ્ન એવો થાય કે 0 થી 10 માં પણ 10 છે અને 10 થી 20 માં પણ 10 છે. તો મારે 10 ક્યાં લખવા? 0 થી 10 માં કે 10 થી 20 માં? જો મને કહ્યું હોય કે તમે નિવારક સ્વરૂપનું વર્ગ અંતરાલ બનાવો, કયા પ્રકારનું? નિવારક સ્વરૂપનું. તો મિત્રો શું યાદ રાખવાનું છે? અહીંયા આ જે વર્ગ અંતરાલ છે એ કેવા છે? તો કે નિવારક છે. કઈ રીતે ખબર પડશે? તો અહીંયા 10 નો સમાવેશ 0 થી 10 માં નથી થતો પરંતુ 10 થી 20 માં થાય છે. ક્યાં? તો નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલની વ્યાખ્યા મુજબ આ 10 છે એ ઉર્ધ્વ સીમા છે. તો જે વર્ગ અંતરાલની અંદર ઉર્ધ્વ સીમાનો સમાવેશ તે વર્ગ અંતરાલમાં ન કરતા તેના પછીના વર્ગ અંતરાલમાં કરવામાં આવે તો એને આપણે શું કહીશું? નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ. એમ જ 20 નો સમાવેશ 10 થી 20 માં નહીં થાય પરંતુ શેમાં થશે? 20 થી 30 માં. તો જે વર્ગ અંતરાલમાં ઉર્ધ્વ સીમાનો સમાવેશ તે વર્ગ અંતરાલમાં ન થતા તેના પછીના વર્ગ અંતરાલમાં થાય તો એવા વર્ગ અંતરાલને આપણે કહીશું નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ. એના પછી અનિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ. તો સિમ્પલ વસ્તુ છે કે જે વર્ગ અંતરાલમાં ઉર્ધ્વ સીમાનો સમાવેશ તે જ વર્ગ અંતરાલમાં કરવામાં આવે તો તેવા વર્ગ અંતરાલને અનિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ કહે છે. તો એ વર્ગ કેવા બનશે? તો 0 થી 9, 10 થી 19. હવે ધારો કે 9 છે તો 9 નો સમાવેશ શેમાં થવાનો છે? 0 થી 9 માં. 19 હોય તો એનો સમાવેશ શેમાં થવાનો છે? 10 થી 19 માં. કારણ અહીંયા 9 એ વર્ગ અંતરાલ પૂરો થઈ જાય છે અને નવો વર્ગ અંતરાલ ક્યાંથી શરૂ થાય છે?
10 થી. જ્યારે અહીંયા 10 એ પૂરું થાય છે ને શરૂઆત પણ ક્યાંથી થાય છે 10 થી. તો હવે વર્ગ અંતરાલ નિવારક સ્વરૂપના અને વર્ગ અંતરાલ અનિવારક સ્વરૂપના આ એની વ્યાખ્યા છે. પણ મિત્રો જો તમારે આને શોર્ટકટ થી યાદ રાખવું હોય તો કઈ રીતે યાદ રાખી શકાય? તમને કોઈ વર્ગ અંતરાલ આપે અને એવું કહેવામાં આવે કે આ વર્ગ અંતરાલ નિવારક છે કે અનિવારક, ઓળખો. તો તમને કેવી રીતે ખબર પડે કે વર્ગ અંતરાલ નિવારક છે કે અનિવારક? મિત્રો ખાસ એક શોર્ટકટ છે, યાદ રાખજો. જે વર્ગ અંતરાલમાં આપેલા વર્ગ અંતરાલની ઉર્ધ્વ સીમા એના પછીના વર્ગ અંતરાલની અધઃ સીમા. જુઓ, આપેલો વર્ગ અંતરાલ 0 થી 10 છે તો એની ઉર્ધ્વ સીમા 10, એના પછીના વર્ગ અંતરાલની અધઃ સીમા પણ કઈ 10. મતલબ જે વર્ગ અંતરાલની અંદર આપેલા વર્ગ અંતરાલની ઉર્ધ્વ સીમા અને એના પછીના વર્ગ અંતરાલની અધઃ સીમા જો સરખી હોય, બંને કેવી હોય? સરખી હોય, તો એવા વર્ગ અંતરાલ નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ બને. સેમ વસ્તુ અહીંયા આપેલા વર્ગ અંતરાલની ઉર્ધ્વ સીમા અને એના પછીના વર્ગ અંતરાલની અધઃ સીમા જો જુદી જુદી હોય. અહીંયા તમે જુઓ, આપેલા વર્ગ અંતરાલની ઉર્ધ્વ સીમા 9, એના પછીના વર્ગ અંતરાલની અધઃ સીમા 10. આ બંને કેવા છે? જુદા જુદા. તો એટલા માટે આ વર્ગ અંતરાલ કેવા વર્ગ અંતરાલ ગણાશે? અનિવારક સ્વરૂપના વર્ગ અંતરાલ. તો આ એની વ્યાખ્યા છે અને શોર્ટકટ યાદ રાખવું હોય તો આપેલ વર્ગ અંતરાલની ઉર્ધ્વ સીમા એના પછીના વર્ગ અંતરાલની અધઃ સીમા જો સરખી તો નિવારક, અને જો એ જુદી જુદી તો એ અનિવારક. મિત્રો યાદ રાખો, જ્યારે પણ તમને માહિતીનું વર્ગીકરણ કરવાનું કહ્યું છે, કોઈ સ્પષ્ટતા તમને કરી નથી કે ભાઈ નિવારક બનાવો કે અનિવારક બનાવો, તો પ્રશ્ન એવો થશે કે કયું આવૃત્તિ વિતરણ બનાવવું. મિત્રો તમને જે યોગ્ય લાગે આવૃત્તિ વિતરણ તમે બનાવી શકો, પરંતુ યાદ રાખજો, તમે આવૃત્તિ વિતરણ નિવારક બનાવો કે તમે આવૃત્તિ વિતરણ અનિવારક બનાવો, બંનેનો જવાબ હંમેશા એક સરખો આવશે. હવે આપણે અહીંયા જોઈએ એક એક્ઝામ્પલ છે કે 40 વિદ્યાર્થીઓએ નામા પદ્ધતિમાં 50 ગુણમાંથી મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે. તે પરથી અહીંયા મને એવું કીધું છે 9 વર્ગો, મતલબ મારે વર્ગ કેટલા બનાવવાના છે? 9. તો 9 વર્ગો વાળું સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરો. હવે અહીંયા 9 વર્ગો મતલબ મને વર્ગોની સંખ્યા આપી દીધી છે. કેટલી? 9. મિત્રો યાદ કરો કે જ્યારે પણ આપણે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે આપણે એક પોઈન્ટ શીખેલા કે ઓછામાં ઓછા વર્ગ 6, જ્યારે વધુમાં વધુ વર્ગ 15 હોવા જોઈએ. વિશિષ્ટ સંજોગોની અંદર વર્ગ 6 થી ઓછા પણ હોઈ શકે અને વિશિષ્ટ સંજોગોમાં વર્ગ 15 થી વધુ પણ હોઈ શકે. તો અહીંયા મને વર્ગોની સંખ્યા, મિત્રો વર્ગોની સંખ્યાને આપણે કે વડે દર્શાવીશું. તો 9 વર્ગો વાળું સતત આવૃત્તિ વિતરણ મારે તૈયાર કરવાનું છે. 40 વિદ્યાર્થીઓ છે, એમણે પરીક્ષા આપી છે 50 ગુણની, તો 40 વિદ્યાર્થીઓએ 50 ગુણમાંથી મેળવેલા ગુણ મને અહીંયા આપેલા છે કે 17, 22, 0, 18, 41, 14 આવા બધા મને ગુણ આપેલા છે. હવે આના પરથી મારે આવૃત્તિ વિતરણ બનાવવાનું છે, પણ મને અહીંયા સ્પષ્ટ કર્યું છે કયું આવૃત્તિ વિતરણ તૈયાર કરો? સતત. સતતમાં કઈ નિવારક કે અનિવારક એવી કોઈ સ્પષ્ટતા મને કરી નથી. તો હું સૌપ્રથમ તમને નિવારક આવૃત્તિ વિતરણ તૈયાર કરાવું. તો નિવારક આવૃત્તિ વિતરણ કઈ રીતે તૈયાર થશે? તો એના માટે મિત્રો એક ખાસ ધ્યાન રાખજો. સૌપ્રથમ જ્યારે તમે વર્ગીકરણ કરો છો તો આપેલ જે અવર્ગીકૃત માહિતી છે એમાંથી XL અને XH મતલબ હાઈએસ્ટ અને લોએસ્ટ અવલોકન શોધી દઈએ. તો XL મતલબ સૌથી નાનામાં નાનું અવલોકન કયું છે? તો કે 0. અને XH સૌથી મોટામાં મોટું અવલોકન કયું છે? તો કે 43. આ બે અવલોકનો ત્યાં આપેલા છે. હવે વિસ્તાર શોધીશ તો વિસ્તાર એટલે R. R નું સૂત્ર
r xh minus xl. તો xh કેટલો છે 43 minus xl કેટલો છે તો કે 0. તો 43 માંથી 0 જાય તો 43. મિત્રો અહીંયા જો મને વર્ગોની સંખ્યા આપી ન હોત તો હું વર્ગ લંબાઈ મારી રીતે લઈ શકત કે ભાઈ ઓછામાં ઓછા 6 વર્ગ બનવા જોઈએ અને વધુમાં વધુ 15 વર્ગ બનવા જોઈએ એવી હું વર્ગ લંબાઈ લેત. પરંતુ અહીંયા રકમની અંદર મને સ્પષ્ટ સૂચના આપેલી છે કે તમે કેટલા વર્ગ બનાવો 9. મતલબ વર્ગોની સંખ્યા મને કે આપી છે. તો મારો વિસ્તાર 43 છે. આ 43 ની અંદર મારે 9 વર્ગો બનાવવાના છે. તો હું વર્ગ લંબાઈ કેટલી રાખું તો એક્ઝેક્ટ 9 વર્ગ બને. તો વર્ગ લંબાઈ શોધવા માટેનું એક સૂત્ર યાદ રાખજો. વર્ગ લંબાઈ r/k મતલબ વિસ્તારના છેદમાં વર્ગોની સંખ્યા. તો મારો વિસ્તાર છે 43 અને વર્ગોની સંખ્યા છે 9. તો 43 ભાગ્યા 9 કરશો તો જવાબ આવશે 4.78. મિત્રો વર્ગ લંબાઈ 5 10 એવી નજીક તમે લઈ શકો. તો 4.78 મતલબ એ કોની વધુ નજીક છે તો કે 5 ની. તો હું વર્ગ લંબાઈ કેટલી લઈશ 5 ની. મિત્રો જેમ આપણે અસતત આવૃત્તિ વિતરણની અંદર શીખ્યા હતા કે શરૂઆત xl થી થાય છે અને એન્ડ ક્યાં આવે છે xh માં. અહીંયા એવું શક્ય નથી કે હું 0 થી લઈ અને 43 સુધી લખી શકું. મતલબ એનો વિસ્તાર કેવો છે મોટો છે. તો જ્યારે વિસ્તાર મોટો હોય ત્યારે આપણે સતત આવૃત્તિ વિતરણ બનાવીએ છીએ. હવે સતત આવૃત્તિ વિતરણની અંદર એક વસ્તુ યાદ રાખજો. જે વર્ગ અંતરાલ સતત એટલે વર્ગ વાળું જે તમે વર્ગ બનાવો છો એ વર્ગ કેવી રીતે બનાવવાના છે તો વર્ગ એવા બનાવો કે જેની અંદર xl નો સમાવેશ પ્રથમ વર્ગમાં થાય અને xh નો સમાવેશ છેલ્લા વર્ગમાં થાય. આ રીતે મારે વર્ગ બનાવવાનો છે. તો મારો xl 0 છે તો હું પહેલો વર્ગ કયો બનાવીશ 0 થી. વર્ગ લંબાઈ કેટલી રાખવાની છે 5. તો મારો વર્ગ બનશે 0 થી 5. બસ પહેલો વર્ગ બની જાય. પછી દરેક વર્ગની વર્ગ લંબાઈ આપણે કેવી રાખવાની છે સરખી. અહીંયા હું કયું બનાવું છું નિવારક સ્વરૂપ. તો 0 થી 5 5 થી 10 10 થી 15 15 થી 20 20 થી 25 25 થી 30 30 થી 35 35 થી 40 40 થી 45. મારો xh કેટલો છે 43. તો 43 આવી જાય. આ 40 થી 45 ની વચ્ચે 43 આવી જશે. બસ અહીંયા મારે સ્ટોપ કરી દેવાનું છે. મિત્રો એક વખત હું વર્ગ ગણી લઉં. કેટલા વર્ગ થાય છે 1 2 3 4 5 6 7 8 અને 9. મને જે સૂચના આપી છે 9 વર્ગો વાળું તો મારા 9 વર્ગ તૈયાર થઈ ગયા. બસ હવે આ વસ્તુ કેવી છે તો કે સતત આવૃત્તિ અસતત આવૃત્તિ વિતરણ જેવી આપણે જોતા જઈએ. સૌથી પહેલું છે સતત. 17 ક્યાં આવશે તો કે 15 અને 20 ની વચ્ચે. પછી 22 ક્યાં આવે તો કે 20 અને 25 ની વચ્ચે. 0 ક્યાં આવે તો કે 0 થી 5 માં. પછી છે 18 ક્યાં આવે તો કે 15 થી 20 માં. પછી 41 તો 41 ક્યાં આવે તો કે 40 થી 45 માં. પછી 14 છે તો 14 ક્યાં આવશે 10 થી 15 માં. પછી 32 તો 32 ક્યાં આવે 30 થી 35 માં. પછી 16 છે તો 16 ક્યાં આવશે 15 થી 20 માં. 19 છે 19 ક્યાં આવે તો કે 15 થી 20 માં. પછી 21 છે 21 ક્યાં આવશે 20 થી 25 માં. 35 મિત્રો અહીંયા 35 બે રીતે છે 30 થી 35 અને 35 થી 40. મેં વર્ગ અંતરાલ કયા બનાવ્યા છે નિવારક. તો નિવારક સ્વરૂપના વર્ગ અંતરાલમાં ઉર્ધ્વ સીમા 35 એનો સમાવેશ તે વર્ગમાં થતો નથી પરંતુ એના પછીના વર્ગમાં થાય. તો 35 ક્યાં આવશે તો કે 35 થી 40 માં. પછી 42 તો 40 થી 45 માં. પછી 37 તો 35 થી 40 માં. પછી 27 તો 25 થી 30 માં. 26
એ પણ 25 થી 30 માં, પછી 3 0 થી 5 માં, 9 5 થી 10 માં, 13 10 થી 15 માં, 18 15 થી 20 માં. એ 4 આવી ગયા છે, પાંચમી લાઈન આડી થશે. 25 જુઓ 25 એ ઉર્ધ્વ સીમા છે તો એનો સમાવેશ 20 થી 25 માં નહીં થાય, પરંતુ 25 થી 30 માં થશે. પછી 20 પણ ઉર્ધ્વ સીમા છે તો એનો સમાવેશ થશે 20 થી 25 માં. 31 30 થી 35 માં. 39 તો 35 થી 40 માં. 43 આવશે 40 થી 45 માં. 13 આવશે 10 થી 15 માં. 14 પણ આવશે 10 થી 15 માં. 24 એટલે 20 થી 25 માં. 34 આવશે 30 થી 35 માં. 8 5 થી 10 માં. 27 25 થી 30 માં. 33 તો એ આવશે 30 થી 35 ની વચ્ચે. 35 આવશે 35 થી 40 ની વચ્ચે. 6 આવશે 5 થી 10 માં. 12 આવશે 10 થી 15 માં. 15 આવશે 15 થી 20 માં. 25 આવશે 25 થી 30 માં. 37 આવશે 35 થી 40 માં. 41 આવશે 40 થી 45 ની વચ્ચે. 30 આપણી ઉર્ધ્વ સીમા છે 30 થી 35 માં. અને 10 પણ ઉર્ધ્વ સીમા છે 10 થી 15. હવે આ રીતે વર્ગ અંતરાલ જે આપણી અવર્ગીકૃત માહિતી જે હતી એનું આપણે નિરૂપણ કર્યું. હવે એની આવૃત્તિ લખતા જઈએ તો 2 અહીંયા 3 5 ને 6 5 ને 6 4 5 5 5 4. હવે આપણે આનો સરવાળો કરીએ. જો 2 ને 3 5 5 ને 6 11 11 ને 6 17 17 ને 4 21 21 ને 5 26 26 ને 4 30 30 ને 10 40. ટોટલ થશે 40. અહીંયા આપણને જેટલી માહિતી આપી હતી, કેટલા વિદ્યાર્થીઓ હતા? 40 વિદ્યાર્થીઓ, તો એનો ટોટલ 40 થઈ જવો જોઈએ. હવે મિત્રો આનો ઉપયોગ શું? હવે મને કોઈ એવું કહે કે ભાઈ 20 થી 25 ની વચ્ચે જેને ગુણ આવ્યા છે એવા વિદ્યાર્થી કેટલા? તો હું કહી શકીશ કે 20 થી 25 ની વચ્ચે 4 વિદ્યાર્થીઓ છે. કોઈ મને એવો પ્રશ્ન પૂછે કે 30 ગુણ કરતા વધુ આવ્યા હોય એવા વિદ્યાર્થી કેટલા? તો 30 ગુણ કરતા વધુ હોય એવા 5 ને 5 10 ને 4 14 વિદ્યાર્થીઓ. તો તમારે પ્રશ્નના જવાબ આપો. આ અવર્ગીકૃત માહિતીમાંથી તમને કોઈ પૂછે કે 20 ગુણ કરતા વધુ વિદ્યાર્થી કેટલા? તો એ તમે ડાયરેક્ટ જવાબ આપી શકતા નથી, પરંતુ જો આ વર્ગીકૃત માહિતીને તમે વર્ગીકરણ કરી દો તો તમે ઈઝીલી એનો જવાબ આપી શકો છો.